લીંબડી તાલુકાના પ્રમુખ વિપુલ ભુરિયાએ રાજીનામું આપતા અત્યારે ખળભળાટ મચી ગયો છે। આમ આદમી પાર્ટી એ માત્ર એ પાર્ટીના હોદ્દેદારો અને તેના જ વિકાસ માટે કામ કરી રહી છે। આમાં પ્રજાનું કે સમાજનું કોઈ કલ્યાણ નથી। આમ આદમી પાર્ટી સામે ગંભીર સવાલો ઉભા કરી રહી છે। તો આ તરફ રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી આમ આદમી પાર્ટીના નેતાઓ ખૂબ ચર્ચામાં છે, ત્યારે મહત્વપૂર્ણ સમાચાર મધ્ય ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં દાહોદમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ જે છે તે સર્જાયું હોવાના સમાચાર મળી રહ્યા છે। ત્યારે મધ્ય ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર, દાહોદ આપમાં મોટું ભંગાણ સર્જાયું છે। આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખે તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે। આમ આદમી પાર્ટીના એસટી મોરચાના પ્રમુખે રાજીનામું આપી દીધું છે। લીંબડી તાલુકાના પ્રમુખ વિપુલ ભુરિયાએ રાજીનામું આપતા અત્યારે ખળભળાટ મચી ગયો છે। પક્ષના હોદ્દેદારો પોતાની રીતે કામ કરતા હોવાનો ગંભીર આરોપ છે। પાર્ટીમાં કેટલાક હોદ્દેદારો પોતાની રાજનીતિ કરી રહ્યા હોવાનો પણ દાવો જે છે તે વિપુલ ભુરિયાએ કર્યો છે। ત્યારે જે રાજીનામું આપવામાં આવ્યું છે, રાજીનામાની અંદર અનેક એવી વાતો જે છે તે લખવામાં આવી છે કે જે આમ આદમી પાર્ટી સામે ગંભીર સવાલો ઉભા કરી રહી છે। જે રીતે આપના લેટર દેખાઈ રહ્યો છે કે જ્યાં વિપુલ ભુરિયા કે જેમણે આ લેટર લખી અને રાજીનામું આપ્યું છે કે જેની અંદર પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ પોતાની રીતે કામ કરતા હોય અને આ જ પ્રશ્ન જે છે કે અનેક રાજીનામા જે પડ્યા એ અનેક રાજીનામા અગાઉ જે પડ્યા હતા તેમાં પણ આ જ પ્રશ્નો હતા કે આમ આદમી પાર્ટીની અંદર કેટલાક એવા પણ લોકો છે કે જે પોતાની મનમાની ચલાવે છે, દાદાગીરી ચલાવે છે ને અમારું મહેનત કરવા છતાંય અમારું કોઈ સાંભળતું નથી અને પોતપોતાની રીતે કામ કરતા જાય છે। અને આ જ કારણ થકી આમ આદમી પાર્ટીની અંદર રાજીનામા પડવાનો દોર જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે જે મધ્ય ગુજરાત છે, મધ્ય ગુજરાતની રાજનીતિને લઈને આ મોટા સમાચાર કહી શકાય કે જ્યાં તાલુકા પ્રમુખે રાજીનામું આપતા ફરી એકવાર આમ આદમી પાર્ટી જે છે તે ચર્ચાનો વિષય બન્યો છે। કૃણાલ મારી સાથે જોડાયા છે। કૃણાલ, જે રીતે સતત ને સતત આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ચર્ચામાં રહેતી હોય છે, ક્યાંક પૈસાની લેતી દેતીને લઈને વિવાદ સર્જાતો હોય છે, ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ અને જૂથવાદના કારણે કેટલાક નેતાઓ જે છે તે આમ આદમી પાર્ટી છોડી અને રાજીનામું આપી રહ્યા છે। ત્યારે મધ્ય ગુજરાતમાં તાલુકા પ્રમુખ વિપુલ ભુરિયાનું રાજીનામું પડતા અનેક ચર્ચાઓ જે છે તે જોવા મળી રહી છે। શું વધુ વિગતો અને હાલ આમ આદમી પાર્ટી કે જેમાંથી કેમ લોકો હવે રાજીનામું આપી રહ્યા છે? બિલકુલ, જે રીતના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે દાહોદના ગુરુ ગોવિંદજી લીંબડી તાલુકાના એસટી મોરચાના એ તાલુકા પ્રમુખ વિપુલ ભુરિયા કે જેઓએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે ને સાથે સાથે આમ આદમી પાર્ટીની વિચારધારા, આમ આદમી પાર્ટી જે રીતના ગુજરાતની અંદર અલગ અલગ રીતના એ ભારતમાં જે રીતના તેઓ એક પાર્ટી બની એટલે કે જ્યારે નેશનલ પાર્ટી બની ત્યારથી તેઓ ગુજરાતમાં પેસારો કર્યો, ગુજરાતમાં તેઓ એકલા હાથે ચૂંટણી લડ્યા, પણ જે ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારબાદ હવે જ્યારે ફરીથી 2027ની અંદર વિધાનસભાની ચૂંટણી આવવાની છે તે પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ એટલી મહત્વની છે અને તેની અંદર આમ આદમી પાર્ટી દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્રના એ ભાગો હોય તેમાં એ મજબૂતાઈથી પોતાની પકડ બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। તેની વચ્ચે જે આદિવાસી વિસ્તાર છે એ ઉમરગાંવ, અંબાજી સહિતના જે વિસ્તારો છે, છોટાઉદેપુર હોય, દાહોદ હોય, આ એવા વિસ્તારો છે કે ત્યાંની પબ્લિકને એ આમ આદમી પાર્ટી એનકેન પ્રકારે પાર્ટીમાં જોડવાનો પ્રયત્ન કરી રહી છે। અને તેની વચ્ચે જ્યારે આજે આમ આદમી પાર્ટીના જ એ એસટી મોરચાના તાલુકા પ્રમુખ વિપુલ ભુરિયાએ જ્યારે રાજીનામું આપ્યું ત્યારે માત્ર તેમને રાજીનામું નથી આપ્યું ને તેને જે પત્ર લખ્યો, આ પત્રની અંદર આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની એ મનમાનીની પણ તેમને વાત કરી। જે હિસાબે એટલે કે જે વિઝન સાથે તેઓ આમ આદમી પાર્ટીની અંદર જોડાયા હતા તેવું કાંઈ જ આમ આદમી પાર્ટી નથી કરી રહી તેવો પણ તેમને આરોપ લગાડ્યો છે। અને સાથે જ અમુક એવા આરોપ સાથે તેઓએ કહ્યું કે આ પાર્ટીમાં જોડાવાથી મારા સમાજનું અથવા તો મારા વિસ્તારનું કોઈ ભલું કે કલ્યાણ નથી થવાનું, એટલા માટે આજે હું તમામ પદોએથી રાજીનામું આપું છું। આમ તો ચૈતર વસાવા હોય કે પછી એ વિસ્તારના આદિવાસી આમ આદમી પાર્ટીના નેતાઓ હોય એ તમામ ક્યાંક ને ક્યાંક એ આમ આદમી પાર્ટીની સભાઓ થકી લોકોને જોડવાનું કામ કરતા હોય છે, અનેક એવા કાર્યક્રમો કરતા હોય છે, પણ ખરેખર વાસ્તવિકતા એ જ્યારે આવા કોઈ
નેતા પોતાના પદ ઉપરથી રાજીનામું આપે અને કહે કે આમ આદમી પાર્ટી એ માત્ર એ પાર્ટીના હોદ્દેદારો અને તેના જ વિકાસ માટે કામ કરી રહી છે, આમાં પ્રજાનું કે સમાજનું કોઈ કલ્યાણ નથી. આ વાત સાથે જ્યારે ગુરુ ગોવિંદજી એટલે કે લીંબડી તાલુકાના એ એસટી મોરચાના તાલુકા પ્રમુખ વિપુલ ભુરિયાએ જે રાજીનામા પત્રની અંદર જે ઉલ્લેખ કર્યો છે, આ પત્રથી હવે વિસ્તારની અંદર બીજા કેટલા એવા આગેવાનો છે અને કેવા નેતાઓ છે એ આમ આદમી પાર્ટીથી છેડો ફાડી શકે છે અને આ ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટું નુકસાન થાય તેવી પણ ભાવિપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે મધ્ય ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ જોવા મળી રહ્યું છે અને આ ભંગાણ આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન કરાવી શકે છે એ આગામી સમય આવશે ત્યારે ખબર પડશે.